ચાર મિત્રો અને શિકારી. ઘણા સમય પહેલા જંગલમાં ત્રણ મિત્રો રહેતા હતા. તેઓ હતા એક હરણ, એક કાગડો અને એક ઉંદર. તેઓ સાથે મળીને ભોજન વહેંચતા હતા. એક દિવસ એક કાચબો એમની પાસે આવ્યો અને કહ્યું, મારે પણ તમારી કંપનીમાં જોડાવું છે અને તમારા મિત્ર બનવું છે. હું હાવ એકલું છું. સ્વાગત છે, કાગડાએ કહ્યું, પણ તારી અંગત સલામતીનું શું? આસપાસ ઘણા શિકારીઓ છે. તેઓ આ જંગલની નિયમિત મુલાકાત લે છે. ધારો કે કોઈ શિકારી આવે તો તમે તમારી જાતને કેવી રીતે બચાવશો? આ જ કારણ કે હું તમારા જૂથમાં જોડાવા માંગુ છું, કાચબાએ કહ્યું. જેવું તેવું એવા વિશે વાત કરીને તરત જ એક શિકારી દૃશ્યમાન થયો. શિકારીને જોઈને હરણ ત્યાંથી નીકળી ગયું, કાગડો આકાશમાં ઉડી ગયો અને ઉંદર છિદ્રોમાં દોડી ગયો. કાચબાએ ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ શિકારીએ પકડી લીધો. શિકારીએ તેને પંજામાં બાંધી દીધો. શિકારીને હરણને ગુમાવવાનું દુઃખ તો થયું, પરંતુ તેણે વિચાર્યું કે ભૂખ્યા રહેવા કરતાં કાચબા પર મિજબાની કરવી એ વધુ સારી. ત્રણ મિત્રો શિકારી દ્વારા ફસાયેલા તેના મિત્રને જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેના મિત્રને શિકારીની જાળમાંથી મુક્ત કરવાની કોઈ યોજના વિશે વિચારવા બેઠા. ત્યારબાદ કાગડો આકાશમાં ઊંચે ઉડી અને શિકારીને નદીને કિનારે ચાલતો જોયો. યોજના મુજબ હરણ શિકારીની આગળ દોડી ગયું હતું અને એનું ધ્યાન ગયું ન હતું અને શિકારીના માર્ગ પર મૃત્યુ હોવું એમ સૂઈ ગયું. શિકારીએ દૂરથી હરણને જમીન પર પડેલું જોયું. તે ફરીથી મળીને તે ખૂબ જ ખુશ હતો. હવે હું તેના પર સારી મિજબાની માણીશ અને તેની સુંદર ચામડી બજારમાં વેચી દઈશ. શિકારીએ મનોમન વિચાર્યું. એણે કાચબા અને જમીન પર નીચે મૂકી અને હરણને લેવા દોડ્યો. આ દરમિયાન યોજના મુજબ ઉંદર જાળીમાંથી કણસીને કાચબાને છોડાવી ગયો. કાચબો ઉતાવળે નદીમાં સરકી ગયો. આ મિત્રોને કાવતરાથી અજાણ શિકારી તેના સ્વાદિષ્ટ માંસ અને સુંદર ત્વચા માટે પ્રિયને લેવા ગયો, પરંતુ એણે એના મોઢાથી જે જોયું તે એ હતું કે જ્યારે તે નજીક પહોંચ્યો ત્યારે હરણ અચાનક એના પગ સુધી છલાંગ મારી અને જંગલમાં ચાલ્યું ગયું. કે કંઈ સમજે તે પહેલા જ હરણ અદ્રશ્ય થઈ ગયું. નિરાશ થઈને શિકારી એ કાચબાને એકત્રિત કરવા માટે પાછો ફર્યો, જે એણે જાળીમાં જમીન પર પાછળ છોડી દીધો હતો, પરંતુ તે છંદો પડ્યો હતો અને કાચબો ગુમ હતો. એ જોઈને ચોંકી ગયો. એક ક્ષણ માટે શિકારીએ વિચાર્યું કે તે સ્વપ્ન જોયો છે, પરંતુ જમીન પર પડેલી ક્ષતિગ્રસ્ત જાળી એ વાતની પુષ્ટિ કરવા માટે પૂરતો પુરાવો હતો કે તે ખૂબ જ જાગૃત હતો અને તેને એવું માનવાની ફરજ પડી કે કોઈ ચમત્કાર થયો છે. આ ઘટનાઓને કારણે શિકારી ડરી ગયો અને જંગલની બહાર દોડી ગયો. ચારેય મિત્રો ફરી એકવાર ખુશીથી રહેવા લાગ્યા.